समाचारों की शुरुआत करिए ब्रेकिंग न्यूज थी જ્યાં જૂનાગઢમાં મુશળધાર વરસાદથી તબાહી મચી ગઈ છે। ઘેડ પંથકના મટિયાણા ગામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। ધોધમાર વરસાદ બાદ ભરાયેલા પાણીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઓજત, ઉબેણ અને કાળવા નદીમાં પાણી આવ્યું છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદને પગલે હાલ પૂર જેવી પરિસ્થિતિ નદીઓમાં જોવા મળી રહી છે। ત્યારે મુશળધાર વરસાદથી અહીં તબાહીના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ઘેડ પંથકનું મટિયાણા ગામ આખું જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારની તસવીરો હાલ જોવા મળી રહી છે। પાણીના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેના પરથી એવું લાગી રહ્યું છે કે આખું શહેર જાણે કે જળબંબાકાર થઈ ચૂક્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાઈ ચૂકી છે। ઘેડ પંથકમાં સતત બીજી વાર આ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। આ પહેલા પણ ભારે વરસાદી માહોલને પગલે અહીં આ જ પ્રકારે પરિસ્થિતિ પ્રવર્તી હતી, જ્યારે લોક સંપર્ક પણ જે છે તે તૂટી ગયો હતો। ત્યારે ફરી એકવાર રીતે અમુક ગામો જે છે ત્યાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। અહીં લગાતાર ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે પણ ગામો નીચાણવાળા વિસ્તારોમાં હતા ત્યાં પાણી ભરાઈ ગયા હતા। નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આકાશી દ્રશ્યો જ્યાં તમને નદી જેવી તસવીરો લાગી રહી હશે, પરંતુ આ નદી નહીં પરંતુ જૂનાગઢમાં આવેલા એવા ગામો છે કે જ્યાં પૂરના પાણી ફરી વળ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। લોકો રાહ જોઈ રહ્યા છે કે આ પાણી જલ્દી ઓસરે।